હા જો હું ક્યારની તારી વાટ જોઉં છું. હતી ક્યાં તું? ના હાફળી ફાફળી થઈ ગઈ છો. હું થયું? બા મોટા ભાઈ મહેન્દ્રની ઓલી ઘરવાળી સોના શું થયું સોનાને? એક્સિડન્ટ થયું ગાડી. ક્યાં એક્સિડન્ટ થયું? ક્યાં? બા વાડિયાથી ને હાઈવે આવતી હતી ને તો પાછળથી ને સડકથી ને ગાડી આવતી હતી. મારું ધ્યાન નતું તો એનું ધ્યાન હતું તે મને ધક્કો મારી અને મને બસાવી લીધી. આ તને વાઈ ગયું ક્યાંય? હા મને ને પણ એને મને ધક્કો મારતી તો ને એને ઉપર ગાડી સડી. તું તો ધોળા ધોળ ઘેરે વી આવી તો ઈ મહેન્દ્રની બાઈ છે ક્યાં? અહીંયા પડી છે. હા મોટા ભાઈ યાદ પણ પવનભાઈ ગયા છે મહેન્દ્રન ઘરે કેવા. મહેન્દ્રન ઘેર કેવા ગયા? તું ત્યાંથી ભાગીને વી આવીને તને કોઈ ભાળે? ના નહોતા કોઈ થયા. નકર આમાં છે ને બા ભરોસો ન કરાય. આ યાણે ધક્કો મારીને આને બસાવી લીધી અને કાલ સવારે કાંઈક કેસ કબાડા થાય ને તો લેવા દેવા વગરની આ હલવાઈ જાહે. એટલે એમ થયું તું કે ગાડી તને ભટકાતી હતી અને ઈ વચ્ચે આવી ગઈ તને બસાવા. હા બા તો ભવન તારી હારે જ હતો ને? હા મારી હારે. ઈ ન્યા કેવા ગયો છે તો મહેન્દ્રની બાઈ અહીંયા હજી રોડ ઉપર જ પડી છે. હા ન્યા છે ભગવાન. બાવનાનું ખોથા. એને બહુ વાગ્યું છે? કેવું વાગ્યું? એ તો સીધી સપાટ પડી હતી. એ બા ઈ હું કે છે ઈ તો હરખું સાંભળો. આ ગાડી એની માથેથી હાલીને વઈ ગઈ છે તો એના રામ રમી ગયા હોય. એવું ન બોલ, એવું ન બોલ. આ હમી હાંસ છે, એવું ન બોલ. ભગવાન કરે ને હવ હારાવાના હોય ને ઈ બસી જાય. પણ મારાથી તો સોવાળું નહીં ને તો હું તો ભાગી આવી. ઈ બેન તે હારું કર્યું તું અહીંયા દોડીને વહી આવી ને ઈ હારું કર્યું. નકર છે ને આ પોલીસ કેસ થાત ને તો આપણે બધા કોર્ટ કચેરીના ધક્કા લેવા પડે ને તને બધા પોલીસ વાળા કેટલાય નો કરવાના સવાલ કરત. દેવા આ હું બોલસ તું? એ આનો જીવ બસાવા ઓલી આડી આવી તો પછી આને ભાગીને આવવું જોઈએ અને તું એમ કહેશ કે હા ઈ હારું થયું તું આવી ગઈ. તમે કેવો તો મને કાઈ નથી સમજાતું. સમજો મારી વાત સાંભળી બેન. હવ હારાવાના થાય, ઉપાધિ ન કર. બા જો ઈ દવાખાને કોઈને કોક પોગાડી દે હે ને તો દવાખાને તું તાર જે ખર્ચો થાય આ થાય તો તાર આપણે ટેકો કરશું, બધું તમ તાર સહકાર દેવું. પણ આમ જો તને કહું ને ઈ વાત તું મગજમાં ઉતારી લે. મારી મોઢે ભલે બધું આવું બોલી કે વાહન મારી યારે ભટકાવવાનું હતું, મને એને ધક્કો મારીને બસાવી લીધી, એ ગાડી એની માથે સડી ગઈ. અરે અડિયો દડિયો બધો આપણી માથે આવશે, નહીં લેવા કે નહીં દેવા. એમ છે ને આપણી ફરજમાંથી આપણે સુખી ન જવાય. આનો જીવ બસાવા એને એનો જીવ જોખમમાં નાખ્યો અને તું એમ કહે છે કે કઈ કહેતી નહીં, કઈ બોલતી નહીં. પણ નો જ કહેવાય મારી માં. ઈ ઓલી કદાચ નહીં બસે ને તો કઈ ઉપરથી પાછી નહીં આવી જાય. આજે ગયું ઈ ગયું, પણ પછી આ બધી શોખવટ નહીં કરતા. તારી બેનનો વિચાર કર ને, જરાક તો બેનનો વિચાર કર. તું એના માટે બોલે છે, આ તારી બેન બસી ગઈ એટલે આટલો બધો સ્વાર્થી થઈ ગયો. એ મારે અત્યારે આ બધી માથાકૂટ નથી કરવી. આમ જવો ભવન્યો અહીંયા ગયો છે ને કેવા. પવનભાઈ ક્યાં છે પણ હજી કેમ નો આવ્યા? હું હામો જાઉં છું અને આને સંકટ પાણી પાણી પાઉં કાકાનો હા હેઠે બેહાડો આને કઈક થઈ જાહે. હું જાતો આવું. હા જા અને જો દવાખાનાનું કઈક કરજે હો. હા એમ ભાગી નો જતો આની જેમ. હું બધી ભાળ મેળવીને આવે, તમે એને અહીંયા રાખો, ધ્યાન આની પાસે બેસજો અને એકલી નો મૂકતા. એ હો જા. મારો તો જીવ મુંજાય છે. ઉપાધિ નો કર, હો હારાવાના થાય બેટા. ઘઉં ને પાણી પાવાનું હતું, પવાઈ ગયું. હવે 2 કલાક લાંબુ ડીલ કરું, વળી પાછું વહેલું ઊભું થાય અને 5 કેરા પાક બાકી છે ને કે પકાવવામાં પાણી સડી જાય, બધું કામ પતી જાય. ભવનભાઈ શું થયું છે? એક્સિડન્ટ થયું છે. હું વાત કરું હું એક્સિડન્ટ કોનું એક્સિડન્ટ થયું છે? મારા ભાભીનું. મારા ભાભીનું એટલે દેવરાજભાઈ ઘરનાનું? અરે તમારા ઘરનાનું. હું વાત કરશો પણ ક્યાં કેવી રીતે કોની યાર એક્સિડન્ટ થયું? ભવનભાઈ બોલો ને જલ્દી. હું ને મારી બેન ખેતરથી પાછા આવતા હતા તો રસ્તામાં એક ગાડી આવતી હતી.
અને ગાડી મારા ભાભીનું ધ્યાન હતું ગાડી અને અરે અથડાની મારા ભાભી પડી ગયા અને ગાડી માથેથી હાલી ગઈ. સાચું કહું જો એની હાલત બહુ ગંભીર છે. લોહી લોહાણ થઈ ગયા છે. ક્યાં થયું છે? હોનાનું એક્સિડન્ટ ક્યાં છે? આપણા મારી વાડીથી થોડુંક આગળ હું તમારા ઘરે જતો હતો ને તો રસ્તામાં ઓલો કાળગીઓ મળ્યો અને એને કીધું કે એ વાહો ગયા છે એટલે હું સીધો અહીંયા આવ્યો. સોના મારે જવું પડશે. માફ કરજે મહેન્દ્ર, હું તને વાતનો ખુલાસો ન કરી શક્યો કે મારી બહેનને બસાવવા ખાતર તારી ઘરવાળીએ જીવ આપી દીધો છે. હે ભગવાન, માફ કરી દેજે. હે ભગવાન, ઘરનું હંધુએ કામ પતી ગયું, આજ તો વહેલું હોઈ જાઉં. કેસર કેસર અરે હા, તમે વાડીનું કઈ ગયા તા તો તમે અત્યારે અહીંયા શું કરો છો? અરે વાડીનું કહીને ગયો તો પણ ગજબ થઈ ગયો છે. ન થવાની ઘટના થઈ છે આપણી સાથે. અરે પણ હું થયું છે? આ ભાભીનું છે ને એક્સિડન્ટ થયું છે. હે ભગવાન, તે તમે અહીંયા શું કરો છો? અરે મારી પૂરી વાત તો સાંભળ. ભાભી છે ને લોહી લોહાણ છે ને રોડ ઉપર પડ્યા હતા અને ભાઈનો મને ફોન આવ્યો. ભાઈ ભાભીને લઈને હોસ્પિટલ ગયા છે અને તું આ ઘરે એકલી હતી ને એટલે હું તને કેવા આવ્યો છું. પણ તમારે અહીંયા આવું કેવા ધક્કો ખાવાનો હોય કે ત્યાં દવાખાને પહોંચવાનું હોય? અને અહીંયા હજી હું ઊભા છો? જાવ ઝટ. અરે પણ મારી વાત તો સાંભળ. મને તારી ચિંતા ન થાય. મને એવું થયું કે આજે પણ કઈ ઘટના બની છે નહીં, તને કહેતો જાવ ને પછી તરત વયો જાવ. હા, હારું થયું તમે અહીંયા કેવા આવ્યા, પણ હવે મને છે ને ભાભીની ચિંતા થાય છે. હું આવું તમાર હારે? અટાણે છે ને બધાને ત્યાં ન જાવ. હું અને ભાઈ ત્યાં છીએ. તું અહીંયા ઘરનું ધ્યાન રાખજે ને કોઈ ખોટી ઉપાધિ નહીં કરતી હો ને. હારું થઈ. હમ જીવો ઈ મને હમાસર કેજો હો પછી. હા, હું હંધાઈ હમાસર તને થઈ. હવે સાસી વાતના ગાડા ફેરમાં હું જાઉં છું. ધ્યાન રાખજે. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. હા, ધ્યાન રાખીને જાજો. હા ભાઈ, હા હું ધ્યાન રાખી. તું ઘરનું ને તારું ધ્યાન રાખજે પેલા તો. હા. જો મારી વાત સાંભળ. મોટા ભાઈએ કીધું કે તું ઘેર જા. બે ભાઈઓને અહીંયા જરૂર નથી. પણ જરૂર હોય કે ન હોય ઈ તો કે એટલે હું હાલ્યું આવવાનું. અરે મારે નહોતું આવવું પણ હવે એમણે કીધું તો મારે ના થોડી પડે. હું તો કહેતો હતો કે હું અહીંયા રોકાવ, એવું હોય તો તમે એમને આરામ કરી લો. પણ એ કહે કે નહીં, તું જા, હું અહીંયા શું. અને ભાભીની હાલત છે ને અત્યારે બહુ ખરાબ છે. હા, લોહી બહુ વહ્યું ગયું છે. ડોક્ટરે કીધું છે કે જેમ બને એમ જલ્દીથી જલ્દી એને લોહી ચડાવવું જોઈએ. એનો કઈ જુગાડ થયો છે કે? હવે એ તો તમારે છે ને અહીં આવવાની જરૂર જ નહોતી. હા, ઈ તો કીધા રાખે ત્યાં દવાખાનાની બહાર બેહાય. હા, એને જરૂર પડશે. હવે ઈ કેવી રીતે આ તમને કહે કે જરૂર છે એમ? અરે આમ જો, ઘણા બધા હોસ્પિટલમાં છે ને આવો લોહીનો અલગ રૂમ જ હોય. ત્યાં બધું લોહી ભેગું કર્યું હોય અલગ અલગ બોટલમાં. ત્યાંથી લઈ લે. કઈ ઉપાધિ જેવું એવું બહુ નથી. પણ આ તો મોટા ભાઈએ કીધું ને એટલે મારે આવવું પડ્યું. અહીંથી તું મને ગગલાય, ત્યાંથી ઈ ગગલાવે. મારે તો હોય હા હોડી વસે ઓપારી જેવી હાલત. ડોક્ટરે કીધું હારાવાના હોય તો સારું. અભય અભય શું થયું છે? મોટાભાઈ, મોટાભાઈ, અરે મોટાભાઈ હું થયું પણ? મારો ભાઈ ફૂટી ગયો ભાઈ. કેમ મોટાભાઈ, મોટાભાઈ કેમ આવું બોલો છો? જો મારી વાત સાંભળો. શું થયું છે? ભાભીની તબિયત વધારે ખરાબ થઈ ગઈ છે. લઈ નથી પડતું. આમ જો આપણે મારા દોસ્તાર છે જે શહેરમાં રહે છે. હું એને ફોન કરીને તો એ કંઈક એનો બંદોબસ્ત કરી દે. હા, જી હોય નહીં હતું. હા, શું કયો મોટા ભાઈ? હા મોટાભાઈ. હા, સાસુ છે ને સુપ્રિયોમાં હા ઉપાધિ વધતી જાય છે હો. હા આવું મોટાભાઈ. આમ જો મારું હૈયું ભેટતું જાય છે. બોલો ને શું વાત છે? શું થયું છે ભાભીને? કઈ લોહી તો જીવતા માણાને ચડાવાય ને, મરેલા માણાને તો ફૂલનો હાર ચડાવવાનો હોય. તારી ભાભી અત્યારે મૂકીને વહી ગઈ. મોટાભાઈ,
ડોક્ટરે કહી દીધું કે ખોળિયામાંથી પ્રાણ તો તમે અહીંયા આવ્યા ને પેલા જ ઉડી ગયો. હે રામ, હવે તારે ભાભીની બોડી પેલું શિરફાડ કરવાની હોય ને પોસ્ટમોર્ટમ કરવા લઈ ગયા એવું કીધું છે. 4 કલાકનો વખત થાય તો મને એમ છું કે તમને બેને સમાચાર આપી દઉં એટલે આવ્યો તો. હવે તારી ભાભીનું એક્સિડન્ટ કોણે કર્યું ને કાંઈ પતો નથી લાગ્યો ભાઈ. કેવી રીતે થયું એને કોઈ જોયું નથી. ઓકે ભાઈ હોય ને તો ખબર પડે કે કોણ માણસ હતો. અંધારાના સમયમાં તો ભાળે. હવે આપણે કરીએ શું લેવાના, કારણ કે માણસ આપણને મૂકીને વયું ગયું. દુઃખ વેઠવા સિવાય કોઈ રસ્તો નથી ભાઈ. પણ મોટાભાઈ, ભાભીને હવે હાલત થઈ હતી એ તમને કોણે કીધું હતું? ભવન, દેવરાજભાઈ નો નાનો ભાઈ ભવન આવ્યો તો મને વાડીએ સમાચાર દેવા. ભવન? પણ મોટાભાઈ, આ ભવનને તો ખબર હશે ને કે આ ભાભીનું એક્સિડન્ટ કર્યું કોણે અને કઈ રીતે થયું? ભવનને મળીએ ને મોટાભાઈ તો આ હંધી કડી જોડાઈ જાય, આપણને હકીકતની ખબર પડી જાય ભાઈ. ઉતાવળમાં એને સમાચાર મને આવા આપ્યા ને તો હું એને પૂછતા ભૂલી ગયો, ભાન ભૂલી ગયો તો ભાઈ. મને તો દવાખાનું દેખાતું હતું એટલે ઝટ નથી વયો ગયો, પૂછતા ભૂલી ગયો. એ તો તમે હું દુનિયાનો કોઈ પણ માણસ હોય અને એને ખબર પડે ને કે પોતાના માણસને તકલીફ થઈ છે તો પગમાં ચંપલ પહેરવાય ઉભા ન રહે. મોટા ભાઈ, આ તો અહીંયા પરિસ્થિતિ એવી હતી, પણ હવે તો તમે એને હરખાઈ પૂછી શકો ને કે એને જોયું છે તો એને કાંઈક તો ખબર હશે ને. હવે તો આપણી પાસે ક્યાં કઈ કામ છે. આ તારી ભાભીની બોડી પીએમ માંથી આવે ને એનો અગ્નિ સંસ્કાર કરવાનો, 12 દિની વાહે હાથરે બેહવાનું, એનું 12મું 13મું જે કઈ આવે એ કરવાનું ને આખી જિંદગી એને યાદ કરીને વિતાવવાનું. આ સિવાય બીજું કોઈ કામ છે ખરું આપણી પાસે? પણ જો એક વખત મને ખબર પડી જાય ને કે હોનાનું એક્સિડન્ટ કોણે કર્યું છે, ઈ માણસને હોના જેવી મોતે મરી છે ને એવી જ મોતે ન મારું ને તો મારું નામે મહેન્દ્ર ને વિક્રમ. તારી ભાભીએ આપણા કોઈના હાથનું પાણી ન ગાયું. બેટા, કેમ આમ ગુમસુમ બેઠી છો? શું થયું? બા, તમને ખબર છે ને હા હોના મારાથી તો બોલાતું નથી, પણ આ બધું નજરે તરે છે મને. હા બેટા, સાનું શું ક્યાં છે? તું તો મારી સામે છે, એક ધરપત છે. મારી દીકરી મારી પાસે તો છે, પણ વિચાર મને સોનાના ઘરનો આવે છે. બા, તમારી દીકરી તમારી પાસે છે, મારો સિંહ બસાવા પોતાનો સિંહ ગુમાવ્યો. બા, અત્યારે એના ઘર ઉપર તો આપતું કહે છે ને એના પરિવારનું. હા બેટા, એ તો છે ને જેની ધાબળી જાય ને એને જ ટાઢ વાગે, બાકીનાને ખબરે ન પડે. હું સમજી શકું કે અત્યારે સોનાના ઘરમાં હું હાલતું હશે માતમ, એના ઘરમાં સુખ નહીં હોય. એનું તો કઈ ભાગ નહોતું ને. એને બેસાડીનું એને હું કહ્યું હતું કે ભગવાને એને લઈ લીધી. બેટા,
આ જન્મ મરણ આપણા હાથમાં નથી. બની શકે કે તારું આયુષ હતું અને એનું ટૂંકાઈ ગયું તું તો જ ઈ વચ્ચે આવીને, નહીં તો ઈ તને બસાવવા આવે તો ઈ પોતે આઘી ન વહી જાય, પણ ઈ ન જઈ હકીને, કારણ કે એનું આયુષ પૂરું થઈ ગયું તું. એની આયુષની દોરી હવે પૂરી થઈ ગઈ હતી બેટા. આના કરતા તો મારો શિવ વયો ગયો હોત ને તો સારું હતું. મહેન્દ્રની ને એના નાના ભાઈ ને એના અંધેની હાલત કેવી છે? હવે તો હજી બિસાડી નાની હતી. અરે મારી નજર સામે તરે છે. કેવી ડાય બોલકણી હસમુખી છોકરી શું જોતામાં વહી ગઈ. એને એના માવતરને ખબર છે ને, એને તો દીકરોય નથી, આ એકની એક દીકરી હતી હોના. એ ભગવાનને સીનવી લીધી. એટલે જ કહું છું બા, આના કરતા તો મારો શિવ વયો ગયો હોત ને તો સારું હતું. બેટા આ જો ને તોની વાતમાં મારું ને તારું કાંઈ ન હાલે. આણે જે નક્કી કર્યું હોય ને ઈ જ થાય. બા, બે ભાઈ વાતને હું કામે દબાવી દે છે? હા, કેમ સોખવટ નથી કરતા કઈ? હા, શ્યાર લગીને દબાવીને રાખશે ને સોખવટ નહીં કરે ને ત્યાં સુધી આ હોનાની મોતનો ભાર મારી ઉપર રહે. હા બેટા, હા, જો હું અત્યારે તમારી સામે છું ને, જીવતી જાગતી, તો હોનાની હિસાબે શું? હા બેટા, એનું ઋણ છે તારા પર કે આજે એનો જીવ આપીને તને બસાવી. પણ બેટા તું જે કહે છે ને કે આ બેવ ભાઈઓ કાં સમજતા નથી, કાં કાંઈ બોલતા નથી, કાં કાંઈ કહેતા નથી, પણ તને ખબર છે આ જમાનો કેવો છે? જો જરા કે પ્રામાણિકતા બતાવે અને કાંઈ બધું કહી દે ને એટલે પછી એ હોસ્પિટલના ને પોલીસ ચોકીના ધક્કા ખાતા પાર ન આવે. એ હું કાંઈ નથી જાણતી. તમે અત્યારે વાતને દબાવી દીધી છે, કાંઈ થયું હોય પણ હાશે નહીં તો કાલે હા વાત તો સાપરે જઈને પોકારશે તો ખરી જ ને. અને એ લોકોને ખબર પડશે ત્યારે શું થાય? આપણા જે સંબંધ છે એ લોકો હારે એ નહીં રહે. બા, આ બે ભાઈઓને સમજાવો ને કે ન્યા જઈને જે કાંઈ છે એ હકીકત જણાઈ આવે. બાકી હું જાઉં હવે. ના બેટા, તારે ક્યાંય જવાની જરૂર નથી. અને વખત આવશે ને ત્યારે બધી વાતનો અંત આવી જાય. તારા બેવ ભાઈઓ જ્યારે હકીકત સમજશે ને ત્યારે એ જાય. મને ખબર છે કે તને બસાવવા વાળી વ્યક્તિ આજે આ દુનિયામાં નથી. અને કહેવાય ને, એકને ઘર હોળી અને બીજાને ઘેર દિવાળી. પણ દીકરી ગયાનું દુઃખ માવતરને જ હોય, બીજા કોને હોય બેટા? બા, એનું રૂડું કઈ રીતે સૂકવીશ? જાણું છું. હું કે તું કાંઈ કરી શકે એમ નથી. હવે ઈ આ દુનિયામાં જ નથી. અને ખબર નહીં કેમ તમે બે ભેગા હતા ને એવા તે કેવા સંજોગો ઊભા થયા કે એણે તને ધક્કો મારી દીધો ને એ ગાડી નીચે આવી ગઈ, એનો જીવ આપી દીધો. બેટા એને નહોતી ખબર. એને તો એમ કે આને ધક્કો મારીને બસાવી લઉં અને હું પાછી વળી જાઉં, પણ એ ન વળી શકી. કારણ કે કહેવાય છે ને કે જેની આય જરૂર છે ને એની ઉપર એ જરૂર છે. ભગવાનને એ વધારે વાલી હતી, લઈ લીધી. એમાં હું ને તું શું કરી શકીએ? કાંઈ સમજણ પડતી નથી. હવે આનો હું રસ્તો લેવો, આનો હું નેવેડો કાઢવો? મને એ જ મૂંઝારો થાય છે. ઈ આના ભાભી તો ભગવાનના ધામમાં વહી ગયા. હવે ત્યાં ખરેખરે જાવું કે ન જાવું હું એ વિચાર કરું છું. એટલે ખરેખરે જાવું પડે ને અહીંયા હાથરે બારે બાર દી આપણે બેહવું પડે એની ભેગું કાયમ હાંચે જાવું પડે. નહીં જાય ને તો એ આપણી ઉપર કાંઈક ઊંધા વેમ નાખશે. એને એમ થાય કે આ લોકો અમારી યાર સંબંધ પૂરો કરી નાખ્યો. પણ મોટા ભાઈ તમે સમજતા નથી. મને બહુ ગભરામણ થાય છે. હું જેને
આ મહેન્દ્રની આંખોમાં આંખું નાખી નથી શકતો, એની સામું નથી જોઈ શકતો. મને અંદરથી એકલી બીક જ લાગે છે. એટલે તું ઢીલો નહીં પડતો અને મક્કમ રે. મક્કમ કેમ રહેવું મોટા ભાઈ? આ હંધુય મારી નજરની સામે થયું છે. પણ તું છે ને ભવાની એક બહુ મોટી ભૂલ કરી ગયો હો. આ તને હું કહે તો તને એમ થાય મોટા ભાઈ મને કહે એ કોણ હતો, કાંઈક એની વાહનનું કાંઈક નંબર બંબર તારે જોઈ લેવાતા. પણ મોટા ભાઈ મારે તમને શું કહેવું, ઈ તમે તમારી નજર સામે છું તો તમને ખબર હોય. એ ગાડી માથે હાલી ગઈને મારાથી જોવાનું જ નહીં. મેં રૂપાને ફટાફટ ઘેરે એટલે જ મોકલી દીધી હતી. આ શું કહું ને તમને, ઈ મારી નજર સામે હજી તરે છે. એ કાળઝાળ ગાડી, એ ફોના ભાભીએ રૂપાને ધક્કો માર્યો ને ગાડી સીધી એની માથે ચડી ગઈ. ભાઈ આ શું કહું ને ભાઈ, રાતે ઊંઘે નથી આવતી હરખી. હું કરવું સમજાતું નથી. હું સમજુ છું તારી વ્યથાને, તારી પીડાને હું સમજુ છું કે આ ઘટના તે જોઈ હોય ને તો આમ આવું જ થાય. આ આપણી બેન રૂપાને તે હજી છે ને એ આઘાતમાંથી બહાર નથી આવી. અને આમ જો આ મારી મોઢે ભલે આમ હાફળો ફાફળો થા, આ રૂપાને મોઢે થતો નહીં, નકરી વધારે બીહે. હારું મોટા ભાઈ, હું આય બેન, આય બેન, બે જો મોટા ભાઈ, આપણે મહેન્દ્રને અહીંયા ખરેખર હા આપણે છે ને અટાણે આમ જો થોડુંક બટકું ખાઈ લઈ. આણે છે ને આમ જો કાયલું કાંઈ ખાધું નથી. આપણે ભેગા બેસી બટકું ખાઈ લઈ, પછી આપણે હાથરે તો જ્યુસ જો હે ને. હા તો વાંધો નહીં, રાંધી જ નાખ્યું છે ને, ખાઈ લઈ પછી આટો મારી આવી. નથી મારે ખાવું. લે તમને બેન, ખબર છે ને મને આખી રાત નીંદર નથી આવતી. હા મને હોના જ દેખાય છે. હા તમે એમ કરો ને મોટા ભાઈ, તમે બે ભાઈ જઈને એને હકીકત જણાવી દો ને કે આમની નામ થયું તું. અરે પણ મારી બેન તું શું કામ ચિંતા કરીશો? મારે મહેન્દ્ર હાથી વાત થઈ જ ગઈ છે, તારે ક્યાં મૂંઝાવાની જરૂર છે? અરે પણ બેન તું હું કામ ખોટી મધુ આ મગજ ઉપર લઈને ફરીશો? આ હોનાની લાશ જ્યારે હોસ્પિટલમાં ગઈ તો અહીંયા પોલીસ ફરિયાદ થઈ હતી. પોલીસ વાળાએ બધી તપાસ કરી, બધું જોયું જાણ્યું, તો પોલીસ વાળાને કાંઈ ખબર ન પડી કે એ ગાડી વાળો અહીંથી કોણ નીકળ્યો ને કોણ વિયો ગયો. ત્યાં અંધારામાં કાંઈ હેળ ઉજી નહીં. તો હવે આ વાત હાઉસ દબાઈ ગઈ છે, એને તો હું કામ એને સતી કરશો? હા જ્યાં લગે હકીકત એને જણાવશો નહીં ત્યાં સુધી આ હોનાનું મોતનું કારણ તો હું જ છું ને. એનો ભાર પણ મારી વાત સાંભળ તું મારી બેન. જો મેં છે ને તારી વાત ને કરી જ નથી, તું હતી જ નહીં, મેં જ નજરે જોયું છે. મેં કીધું તું હું કામ ઉપાધિ કરશો? નહીં ભાઈ, હું મને બસાવવા હાટું હોનાએ પોતાનો શિવ દઈ દીધો ને. પણ જો તું આ બધી વાત છે ને તારા મોઢામાંથી ક્યારેય બહાર ન લાવતી. આ વાત બધી છે ને વરે પડી ગઈ છે. મેં મહેન્દ્રને એમ કીધું છે કે હું ખેતરથી આવતો હતો અને આમથી ગાડી આવી, મારા ભાભીનું ધ્યાન નહોતું, ગાડી માથે ચડી. તારું નામ જ વૈષ્ણવ દેવ. સાંભળે, જો અમે કોઈએ એવી વાત જ નથી કરી કે અમારી બેનનો જીવ બચાવવા હાટું હોનાએ આ રૂપાને ધક્કો મારીને બચાવી લીધી અને ઈ એક્સિડન્ટની ઝપટે સડી ગઈ. આવી કોઈ વાત થઈ જ નથી. એટલે તું મગજમાંથી કાઢી નાખ. હું કામ માથે લઈને ફરશો? તમારે વાતને દબાવી જ છે ને. હા તમે બંને ભાઈઓ નહીં જાવ ને તો હું ખુદ કહેવા જાય. ગાંડી થઈ ગઈ. મોટા ભાઈ, હા ઉધારની જિંદગી મારે નથી જોતી. હા હોનાનું ઋણ હું કઈ રીતે ચૂકવી? હા સેવીશ ને ત્યાં સુધી એનું બોસ બનીને રહીશ અને એનો પાર મારાથી નથી ખબર. તો મને ભાઈ રાતેથી નીંદર નથી આવતી. અરે મારી વાત સાંભળ બેન, આ બધું થાળે પડી ગયું છે તો હું કામ એને ઉખેલશો? આ બધું ઠરી ગયું છે. તું છે ને ભૂલી જા કે એના મોતનું કારણ તું છો. પણ નથી ભૂલાતું ભાઈ. અરે ભાઈ બેન, મારી 5 દી તને છે ને એવું લાગશે. અને ભવા અહીંયા સાંભળે, આપણે બે ભાઈ છે ને જાવ ખરેખર બાને અને આને છે ને ઘેર મૂકતા જાવ. નહીં, હા હું હારે આવી. અરે તું ન્યા, ભરો હો. અરે તું ન્યા માણા બધું રો કકળ કરતું છે ને તો આ કાંઈક નું કાંઈક બોલી જાય. મારી બેન અત્યારે છે ને આ બધો વખત નથી, થોડોક સમય થવા દે, પછી એવું લાગશે ને તો આપણે હકીકત જણાવી દે બસ. અરે ગમે એ આવી દુર્ઘટના બને, આ એક આકસ્મિક મૃત્યુ એનું શું છે, તને 5 દી એવું લાગશે. તું ખોટી એટલી બધી ભાવુક થામા મારી બેન. તમારી વાત અત્યારે તો માની લઉં છું, હા બસ. પણ જો તમે નહીં કીધું ને તો હું કહી આવી. હા તમે આગળ કહી દેવું. મોટા ભાઈ શાંતિ રાખો ને, અત્યારે એને મનાવી તો પડશે ને. બધા ખોટા દિલાસા દીધા કરવાના, થોડોક સમયમાં ભૂલી જાય.
હા હું તને એ જ કહેવાનો હતો, બહુ છે ને તું એને દબાણ નહીં દેતો, આમ થોડુંક ફોહ લાવી વાત કરજે, અત્યારે એને આઘાત લાગી ગયો છે. વિક્રમ વિક્રમ હમ? હા અડધી રાતે અહીંયા હું બેઠા છો? કઈ નહીં, હા તો નીંદર નથી આવતી ને તો થયું કે ઘડીક બેહું. આટાણ લગીને આટા મારતો હતો, પછી એવું થયું કે હવે અહીંયા શાંતિથી બેહું. પણ હું કઈ ઉપાધિ છે? શું થયું છે? હા નીંદર કેમ નથી આવતી તમને? ઉપાધિની વાત કરે છે તું? હા શું કહું ને તો મારાથી મોટા ભાઈનું દુઃખ જોવાતું નથી. મોટા ભાઈ પણ અત્યારે જાગતા હતા અને સલાહ કેટલાય દિવસથી સરખી રીતે હોતા નથી. આ ભાભીના ગયાનું એને આઘાત એવો લાગ્યો છે ને કે તું વાત ન પૂછ. હાસી વાત છે. હા હું જોઉં છું, એ હરખું ખાતા નથી, પીતા નથી, હઈ કે હુતાય નથી. પણ આપણે તો વાતું થાય, પણ ઈ તો છે ને એની ઉપર જ વીતતી હોય. હા ઈ છે ને સદમામાં વયા ગયા છે. પણ વિક્રમ હું શું કહું છું, હા મોટા ભાઈ કાંઈ તપાસ કરી કે આ ભાભીનું એક્સિડન્ટ થયું, કેવી રીતે થયું, શું થયું, કઈ ખબર પડી કે? એ વાતની તો મને ખબર નથી અને ઘણી વાર મેં પૂછવાની કોશિશ કરી છે, પણ એમને કઈ હરખો જવાબ ન થાય. એટલે મને લાગે છે કે હજુ જેવી જોઈએ ને એવી ભાળ નથી મળી. વિક્રમ હું તમને શું કહું છું, હા અત્યારે એને તો માથું નથી, પણ હા આપણે કઈ ખબર પાડીએ તો, આપણે તપાસ કરી હોય તો કેમ રહીએ કે આ કેવી રીતે થયું, શું થયું. હા તમે ભવનભાઈને તમે એકવાર મળી જુઓ ને. વાત તો તારી હાસી છે. સો ભવનભાઈને હું મળીને તો એની પાસેથી હંધી વાત જાણવા મળશે, કારણ કે એ દાડે પણ ભવનભાઈએ જ મોટા ભાઈને સમાચાર આપ્યા હતા કે ભાભી યાર આવી ઘટના બની છે. હા એટલે તો હું કહું છું કે મોટા ભાઈ પાસે છે ને અત્યારે આ સમય નથી. હા એ ખુદને સંભાળવા માટે એ અત્યારે જેમ જીવે છે ને એમ એને એની હાલત ઉપર મૂકી દો. પણ આપણે તો એ વસ્તુનું કંઈક ખબર પાડી શકી કે ન પાડી શકી. હા તમે છે ને એને કહેતાય નહીં ને કંઈ કહેતાય નહીં. હા તમે છે ને તમારી રીતે દોડવા માંડો. હા ભવનભાઈને પૂછી લ્યો કે શું થયું તું, કેવી રીતે થયું તું. હા આપણને ખબર પડી જાય પછી તો આપણે ભાઈને હાસી વાત જણાવી દેવાના છે ને. કઈ નહીં, પણ એક કામ કર, ભવનભાઈ તો હું વાત કરી લઈ, પણ તું છે ને હા રૂપાબેન હારે વાત કરી લઈશ. કદાચ રૂપાબેનને કઈ ખબર હોય વાતની. હાવ એ તમારી વાત હાવ હાસી છે. હા હું છે ને આ રૂપાબેન પાસેથી હંધુય જાણી લઈશ. જો એને ખબર હશે ને તો એના પેટમાં જે હશે ને હંધુય હું કઢવી લઈશ. હવે છે ને આપણે જ આ વાતની સોખવટ પણ પાડવી પડશે અને આ વાત ઉજાગર પણ કરવી પડશે કે ભાભી યારે હકીકતમાં થયું શું હતું, કઈ રીતે એમનું એક્સિડન્ટ થયું હતું. સારું થઈ હવે તમે અંધારામાં બેહોમાં અને આમ ઓરડામાં ચાલો. તું સા હું હમણાં આવું. ભવનભાઈ. વિક્રમ, તું અહીંયા હટાણે? હા એમાં એવું છે ને કે મારે તમારી યારે થોડી જરૂરી વાત કરવી છે. અરે ભલા માણા, વાત કરવી તો ઘરે અવાય ને, અહીંયા આ અંધારામાં હું બેઠો? અરે એમાં એવું છે ને કે મોડું થઈ ગયું હતું, હવે અટાણે ઘરે આવવું એ સારું ન લાગે, પણ મને ખબર હતી કે તમે અટાણે છે ને વાહુ નીકળશો, હા એટલે રૂબરૂ અહીંયા જ વાત કરી લઈએ આપણે. હા તે
બોલ ને, શું કામ હતું તારે? ભવનભાઈ, હા બોલ, એમાં મૂંઝાશો હું? તમને તો ખબર જ છે ને કે અમારા ઘરમાં કેવી ઘટના બની છે. હા મારા ભાભીનું અવસાન થયું છે. જાણું છું વિક્રમ, હું તો જાણું છું. હા કહેવાય ને, હા માણાના છે ને હન પાણી આપણી હારે હોય ને ત્યાં સુધી ભેળા રે. હા જો ને, આ તમારા ઘરનું સુખ છે ને આ ધણીને નહીં ગમ્યું હોય એટલે આ બિચારા હોના ભાભીને આપણી વચ્ચેથી લઈ લીધા. આ શું કહું ને, મહેન્દ્રભાઈની હાલત જોઈને મને બહુ દુઃખ થાય છે હો, કે આ ઓચિંતાના ભાભી વીએ ગયા બિચારા. તમારા ઉપર તો બહુ મોટી આફત આવી પડી ભાઈ. એ દિવસે મારા મોટા ભાઈને જણાવનાર બીજું કોઈ વ્યક્તિ નહોતું. જો કોઈ કીધું હોય ને તો એ તમે જ છો. તમે જ જાણ કરી હતી ને કે મારા ભાભી હારે આવી ઘટના બની છે. હા હા હા, મેં જોયું હોય તો મને જ ખબર હોય ને વાલા. જેવી મને ખબર પડી અને મેં જોયું એટલે હું સીધો મહેન્દ્રભાઈને જઈને જાણ કરી મેં. તો ભવનભાઈ, મને એક વાત કહો તમે. હા, એ દિવસે એવી તો કઈ ઘટના બની હતી અને કઈ રીતે મારા ભાભીનું એક્સિડન્ટ થયું? શું થયું તું? જો વિક્રમ, ઈ ટાણે છે ને હા ભાભી હાલ્યા જતા હતા અને ગાડી આવી, ભાભીનું ધ્યાન નહીં, ગાડી વાળો માથે ચડાવીને વયો ગયો અને હું ભાળી ગયો. હું ત્યાં જઈને જોયું તો ભાભી બિચારા લોહી લુહાણ હતા. એટલે મેં જઈને સીધી મહેન્દ્રભાઈને વાત કરી, કારણ કે ભાભી છે ને આમ હલતા થલતા નહોતા. એટલે પછી હું ગભરાઈ ગયો એટલે સીધી મેં મહેન્દ્રભાઈને વાત કરી. મોટી ગાડી હતી કે પછી ટુ વ્હીલર? મોટી ગાડી હતી. આ આપણે હમણાં નવું નથી નીકળ્યું બોલેરા જેવું, એ ગાડી હતી. તો તમે કંઈક તો જોયું હે ને કે એ ગાડીમાં કોણ હતું? એ માણસ આપણા ગામનો હતો કે પરગામનો હતો? તમે એને કદાચ ઓળખતા પણ હોય. બોલો ને ભવનભાઈ, તમે એ દાડે કંઈક તો એવું જોયું છે ને? કાંઈ નહીં તોય ગાડીની નંબર પ્લેટ જોઈ. જો વિક્રમ, એમાં એવું હતું ને કે હું પાછળ હતો અને હોના ભાભી આગળ હાલ્યા જતા હતા અને ગાડી મારી પાસેથી પૂરપાટ ગઈ એટલે હું ગાડીની પાછળ હતો એટલે ગાડી માથેથી વહી ગઈ. એટલે સ્વાભાવિક છે કે ગાડી કોણ હાંકતું હતું એ તો મેં જોયું. અને હા શું કહું ને તો આ ગાડીના નંબર જોવાની તો હોય નહોતી રહી. જેવું હોના ભાભીને વાગ્યું તો થોડી સીધો એની પાસે ગયો. અરે પણ ભવનભાઈ, એક વાત કહો મને. એ ટાણે ખાલી તમે એકલા હશો એવું તો કાંઈ નહીં હોય. હા, તમે કોકની હારે હશો અથવા કેળા ઉપર કોઈ બીજું માણા પણ તો હે ને. એમાંથી કોઈ જો આપણા ઓળખીતું હોય તો એ મને કહો ને. તો કદાચ તમે ગાડીના નંબર ન જોયા હોય પણ એ માણાએ જોયા હોય. ના ના એ ટાણે કોઈ નહોતું ત્યાં. હું આપણે ભગા કાકાનું ખેતર છે કે નહીં, એ પાળેથી નીકળ્યો અને ગાડી વાહ આવી. મને તો ખબર જ ન રહી કેમ ગાડી આવીને કેમ વહી ગઈ. અરે પણ ભાભી ભગા કાકાની વાડીએ શું કરતા હશે? એ ખેડેથી તો કોઈ દી ભાભી નથી નીકળતા. હા, એ દાડે ત્યાંથી કેમ નીકળ્યા હશે? કારણ કે અમારો એ કેળો જ નથી. એ તો હું જાણું છું પણ વિક્રમ, આમાં કેવું હોય વાલા, હા એનું છે ને ત્યાં લખ્યું હોય એટલે છે ને એને ત્યાં એનું મોત બોલાવતું હોય. અને બીજી એક વાત તમને કરું, એ ગાડી ભગા કાકાના રસ્તેથી આપણે કેળો કેવો લાગે? હે, ઓલા જાંબુડાનો કેળો લાગે કે નહીં? એ પછી હું ત્યાંથી 4 થી 5 ગામડા સુધી ફરી આવ્યો છું. બધે મેં તપાસ કરી, ગમે એને પૂછું કે આવી ગાડી અહીંથી નીકળી હતી, મારા બધાય નાશ પાડે છે. ગાડીની કોઈને ખબર જ નહીં, ભાળ જ ન મળી. હા શું કહું ને તો આ જેમ મહેન્દ્ર તમારા મોટા ભાઈ છે ને એ મારો ખાસ ભાઈબંધ છે અને હોના ભાભી યારે મારે કેટલું ભરતું તો તમને ખબર છે ને. હા, અને મારી નજર સામે એનું મોત થયું છે. તમે વિચાર કરો મારી શું હાલત હશે. હા, મને છે ને શાંતિથી ઊંઘે નથી આવતી, નકરું એ દેખાય છે. પણ મારી વાત સાંભળો ભવનભાઈ, કોઈ એવી વસ્તુ, કોઈ એવી ઘટના, કંઈક તો એવું હશે ને કે જે તમને યાદ રહે અને ઈ ટાણે તમે મારા મોટા ભાઈને જણાવી ન એકા. યાદ કરો એવી તો કંઈક વસ્તુ હોય કે જેના કારણે આપણને ખબર પડે કે ગાડી વાળો હતો કોણ અને કોણ ભાભીને આવી રીતે. બોલો ને, યાદ કરો ભવનભાઈ. મારી વાત સાંભળ. જો હા છે ને હું કીધું એ જ વિચાર કરું છું કે કાંઈક એવી કડી મળી જાય કે ગાડીમાં કોણ હતું ને કોની ગાડી હતી, પણ મારું બેટું મગજ જ નથી હાલતું. જયારે એ વાત વિચારું ને
તો મને તો હોના ભાભી દેખાય નખરા. પછી એની લોહી લુહાણ થઈ ગયેલું દેખાય. મને છે ને મારું મગજે કામ કરતું બંધ થઈ ગયું છે. અને હું હજી તે છે ને આની ભાળ મેળવવા હાટું કેટલે જઈ આવું છું. અને હજી જાવ જ છું, મારી તપાસ ચાલુ જ છે. અને જેવી ભાળ મળશે ને કાંઈક વાત યાદ આવશે ને એટલે સૌથી પહેલા હું તમને કહી. હાલો વિક્રમભાઈ, હવે મારે છે ને મોડું થાય છે ભાઈ. આ ખેતરમાં તમને ખબર છે હમણાં ઢોરનો આ રોજડા ગળી જાય ને તો આ બધું મારું ખેદાન મેદાન કરી નાખશે. હો, હું તમને જાણ કરી તમ તારે કહેશે ને તો. હા પણ ભવનભાઈ એવું કઈ પણ હોય તો કેતા રહેજો પાછા. રૂપાબેન, બોલને, કઈ કામ હતું તે આવી? રૂપાબેન, હા, તમને તો હંધી વાતની ખબર જ છે કે મારા જેઠાણીનું એક્સિડન્ટ થયું છે ને હવે એ આ દુનિયામાં નથી રહ્યા. તો આ મારા જેઠને કેવા ભવનભાઈ જ આવ્યા હતા કે એનું એક્સિડન્ટ થયું છે ને તો મારે ખાલી એટલું જાણવું છે રૂપાબેન કે હા તમારા ઘરમાં તો હંધી વાત થતી જ હશે. આ એક્સિડન્ટ કેવી રીતે થયું, શેની હારે થયું? તો ના ના કેસર, મને કઈ ખબર નથી. બસ એટલું કીધું હતું કે ગાડી અથડાણી હતી અને સોનાનું એક્સિડન્ટ થયું. રૂપાબેન, જો હવે જે થવાનું હતું ને એ તો હંધુએ થઈ ગયું છે. પણ હા શું કહું ને તો મારા શેઠ છે ને હૈખે નથી ખાતા કે નથી પીતા. રાતની નીંદર હરામ થઈ ગઈ છે. તો જો એને હાસી હકીકતની ખબર પડી જાહે ને તો એની માથે જે બોજ છે ને એ ઉતરી જાહે. તો નીંદર તો મારી હરામ થઈ ગઈ છે. રાતનેથી મને નીંદર નથી આવતી. મને હંતે હોના જ દેખાય છે. રૂપાબેન, હા કેસર, આ હોના સિવાય મને કઈ હુસતું જ નથી ને. આ બધું નજરે તરે છે. એટલે તમે હારે ભેગા હતા જે મારા જેઠાણીનું એક્સિડન્ટ થયું તે? રૂપાબેન, જો તમને જે સત્ય હકીકતની ખબર હોય ને એ તમે મને કહો. હા, અમે એને બસાવી તો નથી હૈકા, પણ અમને જો સત્ય હકીકતની ખબર પડી જાય ને તો અમને ઘણી નિરાશ. કેસર, હોનાનું એક્સિડન્ટ થયું ને મેં નજરે જોયું છે. મને બસાવવા હાટું થઈને પોતાનો જીવ ગુમાવ્યો છે હોનાએ. તમને બસાવવા હાટું એટલે? હા કેસર, દિવસે અમે વાડીએથી અમને આવતા મોડું થઈ ગયું હતું એટલે ભવનભાઈ હોનાનું ત્રણેય હારું હાર હાઈલા આવતા હતા ને પાછળથી ને ગાડી એટલી ઝડપથી આવતી હતી ને મારું તો ધ્યાન નહોતું અને હોનાનું ધ્યાન પડી ગયું. સેવું એનું ધ્યાન પડ્યું હશે ને એ મને ધક્કો મારી દીધો અને હું બસી ગઈ અને એની ઉપર ગાડી થઈને નીકળી ગઈ. રૂપાબેન, હા હંધ્યે તમને ખબર જ હતી હા એને તમારો જીવ બસાવવા હાટું એને એનો જીવ ગુમાવી નાખ્યો. તો પછી રૂપાબેન, હા તમારે આટલું મોડું નહોતું કરવાનું. આ હંધુય અમને જયા ભવનભાઈ કેવા આવ્યા ને હા ત્યાં જ કહી દેવાનું હતું. હું તો હંધુય કહેવા માંગતી હતી પણ આ મારા બંને ભાઈઓ વાતને દબાવી દીધી. પણ આમાં કઈ દબાવવા જેવી વાત જ નથી રૂપાબેન. આમાં કઈ તમારોય વાંક નથી કે તમારે આ વાત દબાવવી પડે. ખબર છે કે વાંક હોનાનોય નથી, મારોય નથી, કોઈનો વાંક નથી આમાં. પણ મારા બંને ભાઈઓને એવું છે કે જો આ વાતની જાણ થઈ જાય ને તો અમારી ઉપર કેસ થાય. કાલ સવારે કોર્ટના ધક્કા ખાવા પડશે અને ઇજ્જત આબરૂ થાય. આ બધો અડિયો દડિયો મારી ઉપર ના આવે ને એટલે વાતને દબાવી દીધી છે. જો રૂપાબેન, હવે મને અત્યારે વાતની ખબર પડી છે ને તો હવે મારે હા વિક્રમની વાત કરવી પડશે ને મારા જેઠની વાત કરવી પડશે. અને હવે અહીંયા હું ઘરે વાત કરું ને હા તઈએ છે ને આ વાત દબાવવાની કોશિશ ન કરતા. હા જે સત્ય હકીકત છે ને એ હવે સામે લઈ આવજો. હારું, હાલો
તો એ છે ને હું વિક્રમને હંતુ કહેવા જાઉં છું. મોટા ભાઈ હવે આનો કઈક રસ્તો કરવો પડશે હો. સારા કોરથી હું પીસાવ છું. તું મૂંઝવણમાં હું બધે મૂંઝવણ ઊભી કરીશો. તમને ખબર છે ઓલો વિક્રમ ઈ મને મળ્યો હતો, નો કરવાના સવાલ કરતો હતો. એટલે બોલ્યો નથી ને કઈ તું? એવી વાત કરો છો કેમ ન્યા વાળ્યો નહીં મારું મન જાણે. હા તો છે ને આમ જો આમ આવે ને તો તું થોથરાતો નહીં, અસકાતો નહીં, બે ધડક જવાબ દઈ દેજે. એ તો તારે બધું બોલવાનું છે. હા, ઈ તો- આપણાથી જે પણ કઈ થઈ ગયું હોય ને, અને પછી તમે હિંમત રાખીને બોલી જ ન શકો, કારણ કે તમારું હૃદય તમને બોલવા જ ન દે. હાચી વાત કરી, હા હાચી વાત કરી. તમને ખબર છે મેં કેટલું ગોઠવું છે એમાં, નો કરવાના સવાલ કરતો હતો. સારે કોરથી એવું મને ભીમાં લીધો ને પછી મેં કીધું ઉતાવળે હાલો મારે જવું વાડી એમ કહીને હું આવ્યો. બા કેસર આવી હતી હું આવી હતી પૂછવા માટે. પૂછવા? હા, કે હોનાનું એક્સિડન્ટ થયું તો એ શું થયું ને એ તમને ખબર હોય તો જણાવો. બોલી નથી ને કઈ તું? બોલી નથી ને કઈ? એ થોડી બોલી હશે મોટા ભાઈ, તમે ત્યાં ના તો પાડી થી આપણે એને. બસ કહી દીધું હું કહી દીધું. જે થયું ને અને જે મારી આંખે મેં જોયું ને એ હંધે વાત હકીકત જણાવી દીધી મેં. જો હા હા ત્યાં શું કર્યું? હજી ઓલાને હું રમાડીને આવ્યો છું અને તે બધું હું કહી દીધું એને. હા બોસ મારાથી નહોતો ઉસકાતો. પહેલા તો હું બધું આ વાતને દબાવવાની કોશિશ કરતી હતી પણ મારાથી ના રહેવાનું. બા મેં કેસરને હંથી વાત કરી દીધી. સારું કર્યું. તમને લોકોને બે ભાઈઓને કઈ ખબર જ નથી કે અહીંયા ઘરમાં હું થતું હતું. જે દિવસથી આ એક્સિડન્ટ થયું, સોના વહી ગઈ, તે દિવસથી ખાધું પીધું નથી, હખેથી 5 મિનિટ હુતા નથી. આંખ ખોલીએ કે આંખ બંધ કરીએ સામે સોના જ દેખાય. બિચારી મૂંઝાતી હતી, રોયા કરતી હતી, ક્યાંય એનું મન માનતું નહોતું. બા તમને ખબર છે કેસરને મેં હકીકત જણાવી ને તે વાત કરી ને તેને હું કીધું ખબર છે કે આમાં વાત દબાવવા જેવી ક્યાં હતી. આ તો વિધાતાના લેખ હતા અને મારી ભાભીનું એક્સિડન્ટ થયું એમાં નથી કોઈનો વાક. પણ તમારે અમને વાત તો હાસી કહી દેવી જોઈએ ને. મોટા ભાઈ રૂપાની વાત સાચી છે. હા છે ને રોજ રોજ મરવું ને એની કરતા એકવાર મરી જવું સારું. હા શું કહું ને તો આ બોધ લઈને હું નથી જીવી શકતો. આ વિક્રમ સામે ખોટું બોલતો હતો ને મારો અંતરાત્મા મને ઝંકતો હતો મોટા ભાઈ. આ શું કહું મોટા ભાઈ, જે થાય ઈ જોયું જાહે. બધી વાતની સોખટ કરી લઈ હું તો એમ કહું છું. હા તો પછી હવે આ બે ને બધું જે હતું એ હાસે હાસું કહી દીધું તો હવે આપણે તો કાલ અમારે કઈ ખોટા જવાબ દેવા હે નહીં. તો હવે આમ જો આ જે કાંઈ પણ થયું છે ને એ તમે બેન ભાઈ જ તે બધું નજરે જોયું છે. તો હવે જે હોય એ બધું માંડીને એને વાત કરી ગયો, જે થાય એ જોયું જાય. હવે તો ભાઈ બાજી મારા હાથમાં રહી નથી, તીર કમાન્ડમાંથી છૂટી ગયું છે. હા મોટા ભાઈ, હા ધોઈ અમે નજરે જોયું છે અને ભાભીએ આપણી બેન હાટું થઈને જીવ દીધો છે. તો આ હંધી વાતની સોખવટ હું અને રૂપા જઈને જ મહેન્દ્ર હારે કરી લઈએ. મારે ભેળું આવવું જ જોઈએ ભવાઈ ગયા. તો હું ભેળો નહીં આવું ને તો મને મનની મનમાં રહી જાય. કારણ કે સૌથી વધારે તો મેં જ કીધું તું આને કે તું કઈ બોલતી નહીં, કઈ ચાલતી નહીં, કઈ કહેતી નહીં. અને એમ થયું તું મોટો છો, આ બેવ ભેળો જાઈશ ને તો બેવની હિંમત રહે, નહીં તો જીભ થોથરાવા માંડશે અને જે વાંક નથી, જે કાંઈ આપણો ગુનો નથી, તો એ લોકો તો સડી બેસશે કે આ તમારા જ વાંકે બધું થયું છે. તો મોટા ભાઈ તો પછી વખતની વાત નથી જોઈ. હા હટાણે જઈ આવી આપણે હાલો. હા તે હાલો ત્યાં આપણે રોજ સાંજે ખરખરે તો જાય સહી. જો આપણે ત્યાં જઈને અને બીજા ગામના માણસ ટૂણા હોય ને બીજા 5-7 જણા તો સાના મના ઘડી બેસીશું, બધું માણસ વયું જાય ને પછી શાંતિથી બધી વાત કરશું. તો મોટા ભાઈ કામ કરી આપણે થોડાક મોડા જઈ હંધા વ્યા જાય ને પછી હા તો એમ કરી એ સારું. બધાની પછી સારું ન લાગે. એ તમે વહેલા જાવ કે મોડા જાવ પણ કેસરને તો વાતની જાણ થઈ ગઈ છે ને, એને તો ઘરમાં કહી દીધું હોય છે.
જો બેન એને કહી દીધું છે, અમે જાણીએ સહી, અને અમારે વાતની સોખવટ કરવી જ છે, પણ હવે આપણે કઈ ખરખો સમય અને મોકો જોઈને વાત કરાય ને. આપણે સંબંધી થોડા બગાડી નાખવાના છે, બધું ટકાવી રાખવાનું છે. એટલે તું તારે બધી સોખવટ કરી દેવું, પણ થોડીક નિરાયતે વાત કરવી પડે. તું તારે આમ જો નિરાયતે બે, તારે કઈ બોલવાનું નથી, અમે બે ભાઈ બધી વાત કરશું. તું તારે તને છે ને જરૂર પડે ને પૂછે ને એટલું કહે છે. હા રૂપા, બેવ ભાઈઓની વાત હાચી છે. બસ જ્યાં સુધી તને કઈ પૂછવામાં ન આવે ને ત્યાં સુધી તું કઈ ન બોલતી. આ બેવ ભાઈઓ બધું હાચવી લે હે. સારું, હવે તું છે ને વાળું કાઢ, બા ભૂખ્યા છાયા છે, જા. હા જા. અરે માવલડી, તને કાંસ નાખવા વાળી હવે દુનિયામાં નથી રહી. એટલે હું નાખવા આવું ને સારો તોય ખાઈ લેજે, કારણ કે હું તો ભૂખ્યો રહું છું. મારા ગળા હેઠે તો કોળિયો નથી ઉતરતો. તું ભૂખી નહીં રહી એક માવલડી, એટલે ખાઈ લેજે. મહેન્દ્ર, મહેન્દ્ર, ભવનભાઈ, તમે બધા હટાણે? ફરજ પડી ગઈ ભાઈ આવવાની, એટલે આવવું પડ્યું છે. હટાણે રાતે શું ફરજ પડી ગઈ? હા વિક્રમ, વિક્રમ, આ લોકો હટાણે આવ્યા છે, એમને કહે છે કે ફરજ પડી ગઈ એટલે આવ્યા. ભવનભાઈ, કઈ ખબર પડી? બોલો ને ભવનભાઈ, કઈ એવી વાત જાણવા મળી કે જેથી કરીને આ મારા ભાભીનું એક્સિડન્ટ કેમ થયું અને કોણે કર્યું એ ખબર પડે? લાગે છે તમને આ વાતની હજી જાણ નથી થઈ લાગતી. કઈ વાત નહીં. અરે હી આટું તો હું તમને પૂછતો હતો, જાણ હોય તો હું તમને પૂછું ખરો. હા ભવનભાઈ, કેસર તે વાત નથી કરી કઈ? એટલે કઈ વાત? હા કે સર, સર બહુ કઈ વાતની વાત કરે છે? વિક્રમ, એ વાત હું જણાવું. જો મહેન્દ્ર, પહેલા તો ભાઈ મને માફ કરી દેજે કે આ વાત મેં તમારા હંધાઈથી છુપાવી હતી. કઈ વાતની માફી માંગશો તું, અને કઈ વાત છુપાવી તે? જો આમ મને વાત કહી દે ભાઈ, જો મારી હું વાત કહેવા માંગશો. હા, મારા હોના ભાભીનું મોત છે ને મારી બહેનનો જીવ બચાવવાને કારણે થયું છે. એટલે તમે લોકો હાજર હતા? હા હા, મેં મારી નજરે જોયું છે. મારી તે તો બહેન મને એવું કીધું તું કે મેં એક્સિડન્ટ થતા ભાગ્યથી ભાડ્યું ને ત્યાં ગયો, ત્યાં લોહી લુહાણ હોના પડી હતી. એટલે તો તારી માફી માંગુ છું યાર, કે હું ગભરાઈ ગયો હતો કે જો હકીકતની જાણ તને કરીને તો તું અમારા ઘર અને સંબંધ પૂરા કરી નાખીને અમને દોષિત માને. અરે પણ ભવનભાઈ, એક વાતની ખબર ના પડી. અરે એ દિવસે એવું તો હું થયું હતું કે રૂપાબેનનો જીવ બચાવવામાં મારા ભાભીનું અવસાન થઈ ગયું. જણાવું છું, અંધી વાત જણાવું છું. એ દિવસે વાડીએથી આવતા મોડું થઈ ગયું હતું, એટલે મારા ભાભી અમારી વાડીએ આવતા રહ્યા, કારણ કે માધા કાકાની બધા વાડીએથી વહેલા નીકળી ગયા હતા. એટલે હોના ભાભી એકલા હતા, અને હું ને મારી બેન રૂપા વાડીએથી નીકળતા હતા ત્યાં મારા ભાભી આવ્યા. અમે ત્રણે ઘરે જ આવતા હતા, ત્યાં રસ્તામાં આમથી ગાડી આવતી હતી, અને રૂપાને રમત સૂજી એટલે એ રોડ વચ્ચે નખરા કરતી કરતી દોડતી હતી. અચાનક ગાડી આવીને હોના ભાભી ભાળી ગયા અને એને રૂપાને ધક્કો માર્યો તો ગાડીની અડફેટે મારા ભાભી આવી ગયા. મેં ગાડીમાં દોડવાનો પ્રયત્ન કર્યો, પણ મને દેખાણું નહીં કે ગાડી વાળો કોણ હતો. હોના ભાભીને બસાવવા હાટું દવાખાને જવાની તૈયારી કરતો હતો, ત્યાં એનું પાણ પંખેરું ઉડી ગયું. એટલે હું ગભરાઈ ગયો કે જો આ વાતની જાણ તમને થાય ને તો તમે મારા ઉપર આરોપ લગાડશો. એટલે મેં રૂપાને ઘરે મોકલી દીધી, અને હું તને તે દિવસે સમાચાર દેવા આવ્યો. ભાઈ, અમે જાણી જોઈને કાંઈ નથી કર્યું. રાતે વાત છુપાવી હું કામ? મારી હોના તો હંમેશા બીજાની મદદ જ કરતી, ને જો
મરતા મરતા તે આ રૂપાનો જીવ બસાવીને ગઈ. આમાં વાત છુપાવવાની ક્યાં વાત જ હતી? અમારી નીતિમાં ખોટ હતી ભાઈ, અમારી નીતિમાં ખોટ આવી ગઈ હતી. અમારા મનમાં મેલ આવી ગયો તો મારા ભાઈ. અમને બીક હતી કે કઈ કેસ કબાડા થાહે અને અમારી બેનનું ખોટું નામ સડશે તો અમે ગભરાઈ ગયા હતા. બીજું કાંઈ નહોતું. હજી એને વરાવવાની બાકી છે. જો એની ઉપર કેસ કબાડા થાય તો એનો હાથ કોણ ઝાલે? એટલે ભાઈ હોવાના નાતે અમને બે ભાઈને આ વાત ઉજે એટલે આ વાતને અમે દબાવી દીધી હતી. બીજો અમારો ઈરાદો ખરાબ નહોતો ભાઈ. ગુનેગાર તો હું છું. બની હગે તો મને માફ કરી દેજો, બાકી હોનાનું ઋણ તો હું ક્યારેય નહીં ચૂકવી શકું. એ રૂપા, આમાં તારો કાંઈ વાંક નથી. મારી હોનાએ તો તારો જીવ બસાવ્યો છે અને એ બાને એનું કાળ અહીંયા લખ્યો હોય છે તો જ આ બનાવ બને ને, બાકી તો ન બને. કારણ કે મારી હોનાએ અત્યાર સુધી કોઈનું ખરાબ કર્યું જ નથી. તો ભગવાન એને આવું મત હું કામ આપે? પણ કાંઈ વાંધો નહીં, હોનાના લીધે તને તો જિંદગી મળી ને એમાં હું ખુશ છું. બાકી તો મારા નસીબમાં જે લખ્યું છે એ તો તમે બધા જોવો જ છો. હું કોઈ ઉપર કેસ નહીં કરું, કારણ કે મારી હારે રહેવા વાળો વ્યક્તિ મારો જીવન સાથી, એને જ મારો સાથ છોડી દીધો તો હું તમને સજા અપાવીને શું કરવાનો? જો મહેન્દ્ર, તું મન ઉપર બોજ ન રહે. આ ઈશ્વર છે ને હવનો છે. આ કહેવાય ને હારા માણસોની હવને જરૂર હોય, એમ ભગવાનની જરૂર હોય ને, એટલે તો હોના ભાભીને એની પાસે બોલાવી લીધા. કુદરત જે પણ કરતો હોય છે ને એ હારા માટે જ કરતો હોય છે ભાઈ. આપણે એમ માનવાનું કે આપણા જળ એની હારે ફૂટી ગયા. હાલ ભાઈ, હાલ બેન.